સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો પકડાયો છે। ચોટીલા રાજકોટ હાઈવે પર પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડ્યા। હોટલ ખુશ્બુ અને પંજાબી ઢાબામાંથી બાયોડીઝલ પકડાયું છે। બંને હોટલમાંથી 37 લીટરથી વધુ બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું। ટેન્કર સાથે 39.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અધિકારીએ બંને હોટલને સીલ કરીને વધુ કાર્યવાહી છે તે આગળ વધારી છે। તો બે અલગ અલગ હોટલમાં અધિકારીઓએ તપાસ હાથ ધરી અને હાલ તો આ બંને હોટલને સીલ કરી દેવામાં આવી છે અને ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાતા હવે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 37.700 લીટર બાયોડીઝલ છે જે જપ્ત કરવામાં આવ્યું છે। બે અલગ અલગ હોટલમાં અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી ને જેમાં આ બાયોડીઝલ છે તે ઝડપાયું છે। હાલ તો આ બંને હોટલોને સીલ કરવાની કાર્યવાહીની સાથે સાથે હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સાથે આ બાયોડીઝલ જથ્થો છે તે પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ટેન્કર સાથે 39.71 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે।